કરવી મારી શિકોતરની વાતો કરવી મારી શિકોતરની વાતો કરવી મારી શિકોતરનો દાખલો કરવો માતાજી કહેવાય છે જેથી કોર ગંગા ના ઘેર હાથ ખારા અને હાથ મેઠા એ દરિયા પાર કરતા કરતા કઈક એવા વાણિયા હાલતા હતા આવતા હતા નવહોને નવ્વાણું નાગડા બાવાની પૂજેલી તો 999 નાગડા બાવાની સેવેલી છે એને પકડો ને હવે દુનિયા જ જવા દો હવાર સુધી ધૂણે આ માતા શિકોતરન તો હવાર સુધી ધૂણે કઈક વાણી આવો નાવડા લઈને ગુજરાતની ધરતીની માલિપા વેપાર કરવા આયા વસતી લઈને ગુજરાતી આવતા હતા કહેવાય છે એમાંથી 999 વાણિયા પોતપોતાની વસ્તી લઈ પોતપોતાનો માલ લઈ અને પોતપોતાની વસ્તી લઈ અને ક્યાં આયા ગુજરાત આવતા હતા કે નાઘેર મટ્યું કોર ગંગા મટ્યું અને આવતા આવતા નાવડા તો હાલ્યા આવતા હતા યાર નવડા હાલતા 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 નાવડું એમાં એક મારા જગડું શાનું નાવડું જેને હાથ દીકરીઓ ને એક દીકરો પોતાની વાણિયાર લઈને હાલ્યો આવતો હતો એને વારવાની નહીં સવારે 4 વાગ્યા સુધી તું ને શિકોતર બે જણા હાથ મૂકીને વરી જાય તો તું શિકોતર નો કહેવાય ઉપર મારા બાપ ઉપર દેવીઓ શિકોતર આવણ તો આ બાજુ જોઈને આવજો હું પાછો બહુ જબરો છું એ શિકોતર ન્યાય લેવાય હોય તો રમજો
કહેવાય છે નાગેર હાથ ખારા હાથ મેઠા પાર વળતા 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 કઈ ગીવા વાણિયાના નાવડા હાલ્યા આવતા હતા, પણ એમાંથી એક જગડુસા વાણિયાનું નાવડું, એમાં હાથ દીકરીઓ, એક દીકરો પોતે વાણિયાર, અને જે નાવડું હાંકનારો જે ખારવો હતો ખારવો. આ વાણિયાને લઈ અને જે નાવડાની અંદર ભરેલા હતા ઝીંડુ રતન, ગુજરાત વેસવા આવતો હતો. પણ બન્યું એવું, હાલતા હાલતા કોયલા ડુંગરે આવ્યું. એક દીકરો હાથ દીકરીઓ વાણિયો વાણિયાર ખારવો નાવડું હાકે છે. હાલતું હાલતું ક્યાંય કોયલા ડુંગરે, પણ કોયલા ડુંગરાની નાખેરે ફોક્યું ને તા તો દેવીએ વાત રાખી વાતાવરણ બંધનનું. જેથી વાવાઝોડું વંટોર અને જેથી દરિયો માથે માથે કૂદવા મળ્યો. બા દરિયો માથે માથે કૂદવા મળ્યો ને એટલે જગડુસા વાણિયાની પત્ની બોલી કે હાંભરો છો એ દીકરીના બાપુ, આ હાંભરજો લ્યા, દુઃખ આવે, આ દુઃખ ના આવ્યું મારા ઘરમાં જો ક્યાં ગયો મારી અડહદ નો ભૂવો, મારી અડહદ અમારી પાટવણ છે યાર, અને મારો પાટવણ નો ભૂવો કદાચ 2 થેલી પી ગયો હોય અને કદાચ ગોમ સીમાડાની માલી પાસે એને ફેંકી દીધો હોય, ડોક્ટર કે હવે આનું બોળ પૂરું. પણ એનો બાપ કદાચ ગોમડે જીવો હોય ને કદાચ રોતા કકરતા કદાચ હાકારો નાખ્યો હોય, કદાચ આ પંથક બે કોક એવી માતા હોય ને એ વખતે મારી ફેફરવાળી જોગણીનો હાકલો મારે. વાવાઝોડું આવ્યું, વંટોર આવ્યું અને દરિયો માથે માથે કૂદવા મળે ને એટલે વાણિયાર હતી વાણિયાર, એ વાણિયાર રોઈને કીધું કે હાંભરો છો જગડુસા દીકરીના બાપુ કે એકલો દરિયો રે ને કે હવે કોઈને મેલશે નહીં. તેથી વાણિયો બોલ્યો હો વાણિયાર, આપણી દીકરીને આપણી દીકરીઓ માથે હાથ ફેવરી લે. હા એ તારો એક ને એક આપણો એક ને એક દીકરો રહ્યો ને એને ખોળામાં રમાડી લે. કેમ? મોટા પેટ વાળો દરિયો આપણને મેલશે નહીં. મોટા પેટ વાળો દરિયો આપણને મેલશે નહીં. વાણિયાને છોકરીઓ માથે હાથ ફેવર્યા, દીકરાને ખોરામાં રમાડ્યો. પણ જે ખારવો હતો ને ખારવો એ નાવડાની બહાર આવીને એટલું બોલ્યો કે હાંભરો છો એ જગડુસા એ શેઠ, તમને તરતા આવડે કે ના? તમારી પત્નીને કે ભાઈ એને નહીં, એ તમારી દીકરીઓને
અલા ભાઈ એમને કોઈને તરતા નથી આવડતું. તેથી વાણિયાનો જો ખારવો હતો નાવડો હાંકનારો એ એટલું બોલ્યો કે મને તરતા આવડે, હું તરીને હામી પાર જતો રહું. તમને તરતા નહીં આવડતું ને એટલે તમે હવે દરિયામાં મરી જાઓ. એ વખતે ઝઘડુસો વાણિયો પોતાના ખારવાને કહે કે હે મારા બાપ, અમને નદ વચ્ચે મૂકી નાતા મારા બાપ. દરિયો અમને મેળશે નહીં, તું ના જા. તેથી ખારવો કોઈની વાત ન રાખી અને પોતાનો જીવ બચાવ્યો. એ દરિયામાં ધમકો મારીને હામી વાટ નીકળી ગયો. અને તે વખતે વાણિયો પોતાની વાણિયાને કહેશે, એ વાણિયા, એ દીકરાની માં, હા હવે આપણે મરી જાવ. તું મરી જા, હું મરી જાઉં કે ચાલે. પણ મારા નોના નોના પહોળા એવો મને હર્ષિદીને પણ વિચાર આવ્યો હતો કે મારો ભૂવો છે એ મરી જાય તો એની નાની નાની બે દીકરીઓ રીને એનો એક દીકરો રહ્યો ને, કોના આશરે મૂકીને જતો રહેશે તું, કોના આશરે મૂકીને જતો. ખારવા આટલું બોલ્યો ને એ તો નીકળી ગયો, પણ વાણિયાર બોલી, ઝઘડુસા બોલ્યો. તેથી વાણિયારને એક વાત ઉતરી, હે ઝઘડુસા, મેં એવું સાંભળ્યું છે કે આપણો મલખ નહીં પણ આ ગુજરાતની ધરતી છે. આ ગુજરાતની ધરતી મેં કદાચ આપણે ક્યાંક હાકલો મારીએ ને તો કોક દેવી આપણા નાવડા તારવા. તેથી ઝઘડુસા બોલ્યો, ગોંડી થઈ જશે. આ પોણી મેં કુન આવે, આ દરિયા મેં કુન આવે. એ મારા ઝઘડુસા, મેં એવું સાંભળ્યું છે કોઈ ના. પણ ઝઘડુસા ને એવું થયું કે મારી પત્ની બોલે છે, તે એકવાર પ્રયત્ન કરી લે. તેથી હાથ દીકરીઓને બોલાઈ, દીકરાને બોલાઈ અને બે હાથ દીકરીઓ હાથ જોડ્યા. દીકરાએ હાથ જોડ્યો, વાણિયાએ હાથ જોડ્યો ઝઘડુસાને, ઝઘડુસાએ વાણિયાએ હાથ જોડ્યા. અને હાથ જોડીને હું કહેશે ઝઘડુસો, આ શબ્દ સાંભળજો કે આ ગુજરાતની ધરતી ઉપર ગમે તે માતા હોય, ગમે તે દેવસ્થાન હોય, એકવાર આ ઝઘડુસાના આ દરિયામાંથી પાર કરીને હામી કિનારો ઉતારે ને પછી તું માથું માગી તો માથું આપી દઈશ મારા બાપ. મારે દીકરો હાકલો મારે, વાણિયાર હાકલો મારે, ઝઘડુસો હાકલો મારે. અને આવો હાકલો માર્યો તો કોયલા ડુંગરાની બાલીપા 6 મહિનાની નીંદરું લીધેલી મારી રાજા વીર વિક્રમની દેવી હામરી છે મારા બાપો. રાજા વીર વિક્રમની દેવી હામરી જી. રાજા વીર વિક્રમની દેવી હાંભળીજી ને એટલે એના ભણકાર આવ્યો ને એટલે જે હુતીલી હતી ને જે ઢોલિયા માથે બેઠી થઈ છે. કોક છોકરું
વન મેં લૂંટાઈ છે, મારે જવું પર મને માં કહીને બોલાય. અને તેથી આકલો માર્યો, અને તેથી આકલો માર્યો એટલે એની સવારી મંગાઈ. કઈ સવારી? આહુ 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 કરતો એનો વાઘ મંગન વાઘ માથે પલન લાખી. અને તેથી દરિયાની માલી પર જેમ નાવડું છપાટા મારતું હતું ને એમ મારી શિકોતર પોતાનો અત્યારે પણ કોયલા ડુંગરા બેઠી છે ને, આપણે શિકોતર કહીએ છીએ, પણ એ હરસીદી છે. હરસીદી હાવત ને મંગન હાવત ઝાપટું મારતો મારતો જ્યાં જગડુસાનું નાવડું ઘુમરિયા લેતું હતું ને એક તીરસું ઠેબું માર્યું, કિનારે નાખડ્યું. અને તેથી કિનારે નાખડ્યું તેથી માં જગદંબા જોગમાયા 9 લાખ લોબડિયારી આદિ અનાદિના કાળની દેવી હરસીદી બોલી કે મારા જગડુસા આખો ઉગાડ મારા બાપ, આખો ઉગાડ. જગડુસાએ આખો ઉગાડી. નેજવાનું છે કોણ છો માં? હું તારું નામ નથી જાણતો માં. દેવી છે ને આ મારા બાપ, જા તારી વસ્તી લઈને કમાઈ ખા. ના માં, તે અમારા નાવડા બચાયા. તું માગે એ મારા જે નાવડાની અંદર ચિંડુ રતન છે, ચિંડુ રતન તને દઈ દઉં. મારા જગડુસા ચિંડુ રતન મારા કામમાં ન આવે. અને હું માગી છે તું નહીં આલી કે માગ માગ માં માગ મારાથી આપી કહા ને એ હું આપીશ. માગ. અને તેથી માસ શક્તિ બોલી હો, હરસીદી બોલી કે મારા જગડુસા તારા મને હાલવું છે ને આ મારી તો હાલ તૈયાર થઈ જા. કઈ વાત કે આ જેટલી તારી દીકરીઓ રહી ને દીકરો રહ્યો ને અને તમે બે માણસ તમે માથા વાઢો, માથે પગ મૂકવો છે, આપી હકીશ. તેથી જગડુસો બોલ્યો અમારી દેવી તે માગી માગીને હું માગ્યું, માથાના જ બલિદાન માગ્યા મારી દેવી. કમાઈ ખા. ના માન્યો, જીદમાં આવ્યો કે તને હાલવું છે તો હવે હાલ. એમાં એક 17-18 વર્ષની દીકરી હતી. એ પોતાના પગમાં પડી, પોતાની માના પગમાં પડી અને પોતાના બાપને દીકરી બોલે છે પપ્પા એ બાપુ અમે તો તારી લાડકી સહીએ ને. હા મારા બાપ, મારા કાર જે હંધાયેલી દીકરીઓ છે કે બાપુ હા બર અમે તો તારી ગાયું ને. હા જ્યાં દોરો અહીંયા જાય ને. હા તો બાપુ તમે મારી હામું પડો ને મને વહમું લાગે તમારી પેલા અમે. મારા જગડુસા વાનાઈએ તેથી નેનમેથી તરવાલ કાઢી અને દીકરીનું ભોળું એક જ ઝાડકે વઢી અને તેથી પેલા પાના માથે મૂક્યું. અને તેથી મારી રાજા વીર પ્રમાણની દેવીમાં ભગવતી હરસીદી પેલા પાને ચડી. પણ કેવી ચડી? દીકરીઓના માથા વઢાડ્યા. એક પછી એક હાથ દીકરીઓના ઘોડા કાપ્યા અને હાથ પગથિયે ચડી. અને મારી હરસીદી બોલી કે મારા જગડુસા તું રોવે છે, તું રોવે છે. તેથી જગડુસા બોલે કે દેવી આજે આંસુ રહ્યા ને એ દુઃખના નહીં તો સુખના છે. કેવી વાત કે આ મારી વસ્તી રહી ને કે તારા કામે આવી મારા બાપ. આ સુખના આંસુ છે મારા બાપ. ઓળખી લેજો, ઓળખી લેજો વિધ્યાના વતડાની દેવે
ગળા કાપ્યાના આઠમાં પગડીએ ચડવાની વેળા હતી તેથી જગડુસા વાણિયાની તેથી હર્ષિદી ભવાની બોલી મારી રાજા વીર વિક્રમની દેવી કે આઠમું પગથિયું આવ્યું રાજન આઠમું પગથિયું આવ્યું તેથી 7 વર્ષનો એક ને એક દીકરો હો 7 ખોટનો એક ને વાલા હતા એ તો બહુ દૂર જતા રહ્યા પણ તેથી જગડુસા વાણિયાની પત્ની હતી ને જગડુસા ને બોલી હતી હો મારો જગડુસા આ તો આપણું પરિવાર લૂંટવાનું ના હોય મારી ના એ વાણિયા રામ ના બોલ મરી જવું છે પણ મારી દેવ માટે મરી જવું છે મારી દેવી નાવડા તાર્યા તેથી એક ઝાટકો મારે ને તેથી દીકરાનું ભોળું લઈ અને 8માં પાને મેં તે વખતે માતા કિરીટ ની ચડી હતી ત્યારે 8મે પગઠિયે માયે પગરે જમુગ્યો દીકરાનો માથું વધેરું રે જો 8માં પગથિયે પોતાનું એક ને એક દીકરાનું માથું મૂક્યું તેથી પોતાની વાણિયાર બોલી કે હવે સાંભળો છો નાથ જો જીવા મુવાની જિંદગી હતી તારી ને મારી તો પૂરી થઈ ગઈ પણ તું મારી હામું પડે ને તો મને વહમું લાગે તમારી પહેલા હું તેથી એક ઝાટકો માર્યો ને તેથી વાણિયાનું માથું લઈ અને 9માં પાને મેકીને તેથી જગડુસો 10માં પાને તૈયાર થયો હતો ઢીચણ વારીને માને કીધું કે હે માં હવે હાબર હવે કોઈને માથા લેવા નહીં જવાય મારા બાપ જેટલું હતું એટલું મારું લૂંટાઈ દીધું પણ હવે છેલ્લું જેમ જેમ દરિયાની માલિપા વિપટું પડી હતી ને દુઃખ પડ્યા હતા ને તેથી હાકલો મારી તો ભેડી થઈ જતી ને એવી રીતે હવે છેલ્લું મારું માથું લઈ હજી તારો કોયલો ડુંગરો તો ઘણો દૂર છે હવે કોઈના માથા નહીં માંગવા જવાય પણ મારા જગડુસાનું જેટલું હતું આજ તારા પાને પાને પડ્યું છે છેલ્લું મારું માથું લઈ અને જેમ તને ટવકો ફાડ્યો તો ને એમ પાછી તારા માંડવી વિરાજમાન થઈ જશે તેથી જગડુસો વાણીઓ તૈયાર થયો ડીચેને વળી કટાર લઈ અને તેથી માથું કાપા જાય તેથી મારી રાજા વીર વિક્રમની દેવી હર્ષિદી બોલે કે રોકાઈ જા વિક્રમ રોકાઈ જા જગડુસા રોકાઈ જા મારા બાપ રોકાઈ જા તારું માથું ન લેવાય અને તારું માથું લઉં ને તો ચોહટ જોગડિયું મને દેવ નહીં કે તેથી જગડુસો બોલ્યો કે દેવી હવે તે મને એકલાને રાખીને હવે મારે જીવવું કેટલું લઈ લે મારું હતું એ તો જતું રહ્યું અને તેથી મારી રાજા વીર પરમારની દેવી ભવાની બોલી કે જગડુસા દુનિયાએ કંઈક મને કંકુના પિયાલા આલ્યા કંઈક મને તાવા આલ્યા કંઈક મને બોકડા આલ્યા પણ તે આજે તારા પરિવારના માથાના બલિદાન આલ્યા જા જગતની માલિપા તારા ઇતિહાસના ચોપડે તારા નામ ગવા માં પણ મારી વસ્તી તો મરી ગઈ મારા જગડુસા વાત તો હાબર પેલી જે દીકરીનું ભોળું કાપ્યું ને એ ભોળું લઈને ધરને જોણ થાપલી મારજો મળા હજીવન ના કરતો જગડુસા વાણિયાની શિકોતર બની ગયો મારા
બોલ્યા હતા હો કે દીકરી મળી ને માં એક જ મળી. અલ્યા મારા દીકરા જેટલાના માથા કાપ્યા ને એને ધડ જોડ તાપલી માર. હાથ દીકરીઓને જોડી, હાથ દીકરીઓ ઊભી થઈ, હાથ વરોનો દીકરો એ બેઠો હતો. ઝઘડો સા તારી વાણિયારી માથું લઈને ધડ જોડ તાપલી માર. તેથી વાણિયાર મળી. ઝઘડો સા તને તારું પરિવાર મળ્યું આમાં તો હવે જા જીવી ખા. અને તોય પણ ઝઘડું સો માન્યો નહીં હો કે દેવી હવે જીવું તોય તારી હાટું, મરવું તોય તારી હાટું, તારા કરીને રાખ. અને તેથી ઝઘડું સા વાણિયાની માલિપા જે વખતે માતા બોલી હતી હું આ કોયલા ડુંગરાની માલિપા રાજા વીર વિક્રમની દેવી તો ખરી, પણ જે વખતે દરિયાનું ગોનું આવે ને તે વખતે મારા રાજા વીર વિક્રમની દરિયાની દેવી નહીં, હું ઝઘડું સા વાણિયાની દેવી તરીકે ઓળખાઈ જા. હું ઝઘડું સા વાણિયાની દેવી તરીકે ઓળખાઈ મારા બાપ. દરિયો વાલો તને દરિયો વાલો, દરિયાની દેવી તો દરિયો વાલો. વનો તારા દેવી વનો તારા, ઝઘડું સા વાણિયાનો વનો તારા. ભલે રે તારા, ભલે રે તારા, ભલે રે તારા દેવી, ભલે રે તારા, ઝઘડું સા વાણિયાનો વનો તારા. સાયલા જેવું પરગણું ને સાયલા જેવા પરગણાની માલી પર નાનું ભાડેજડા ગા. દરિયાની દેવીનો તો ઇતિહાસ આદિ અનાદિના કાળનો છે, પણ હમણે એક નવી વાત યુટ્યુબ ઉપર ચાલી.